હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે. આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. તારીખ 8 થી 14 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેટ ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે. અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14 એક સર્ક્યુલેશન બનશે. એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે. ધૂમધકતા તાપ માટે હવે તૈયાર રહેજો. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું જોર વધશે અને તાપમાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ડિગ્રી વધી શકે છે તાપમાન. આજે કાંઠા વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा. जो गुजरात तटीय क्षेत्र है, नॉर्थ एंड साउथ गुजरात तटीय क्षेत्र, इसमें जो विंड स्पीड है 45 to 50 किलोमीटर प्रति घंटा में रहेगा. तेज हवा चलेगी और गास्टिंग रहेगा 55 किलोमीटर प्रति घंटा में रहेगा. इसलिए मछुआरे भाई को थोड़ा समुद्र में जाने के लिए मना किया गया है. જિલ્લાઓના પ્રમુખ પસંદગીને લઈને હલચલ તેજ થઈ છે. 2 દિવસમાં જાહેર થઈ શકે છે ભાજપના જિલ્લા પ્રમુખ અને ભાજપ ક્લસ્ટર ઇન્ચાર્જ વિવિધ જિલ્લાની મુલાકાતે છે, ત્યારે વિવિધ જિલ્લામાં બેઠક યોજવામાં આવશે. ભાજપના 33 જિલ્લા પ્રમુખો અને 8 મનપા પ્રમુખો જાહેરાત કરવામાં આવશે. ત્યારે આગામી 2 દિવસમાં નામો જાહેર થાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખોના નામો અનેક અટકળો આવી શકે છે. અંત અને ભાજપના પ્રણાલી મુજબ જિલ્લા પ્રમુખોની નિયમિત બાદ પ્રદેશ પ્રમુખ કવાયત તેજ બનશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. અમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, હવે નામોની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે જિલ્લા પ્રમુખોની, શું અપડેટ તેને લઈને? લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે ભાજપ ક્લસ્ટર ઇન્ચાર્જ વિવિધ બેઠકો પણ યોજી શકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં નામો અંગે જાહેરાત પણ થઈ શકે છે. 33 જિલ્લાના જે પ્રમુખો છે તેને લઈને પણ જાહેરાત થઈ શકે છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. ગૌતમ, જે પ્રમાણે હવે ટૂંક સમયમાં નામોની જાહેરાત થઈ શકે છે, શું અપડેટ તેને લઈને? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જેમાં સક્રિય સદસ્યતા અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે મંડળ પ્રમુખોની નિયુક્તિ પણ પૂર્ણ થઈ ચૂકી છે. હવે વાત રહી છે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ આજથી 2 દિવસ જે છે તે પૂર્ણ થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે આજે મોટાભાગના જિલ્લા શહેરોને નવા પ્રમુખ મળે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રમાણે જે ક્લસ્ટર ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી હતી તે ક્લસ્ટર ઇન્ચાર્જો છે તે ગ્રાઉન્ડમાં પહોંચી ચૂક્યા છે. જે પૈકી વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક જે છે, સાંસદ પૂનમ માંડવ જે છે, મયંક નાયક રાજકોટમાં પહોંચ્યા છે, પૂનમ માંડવ જે છે તે ભાવનગરમાં પહોંચ્યા છે, મોહન કુંડારિયા પૂર્વ સાંસદ જે છે તે જુનાગઢ જઈને નામ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. એ જ રીતે જસવંતસિંહ ભાભોર જે છે તે વલસાડના પ્રમુખોના નામ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લા પ્રમુખના નામ બાબુ જેબલિયા જે પૂર્વ કિસાન મોરચાના અધ્યક્ષ જે છે તે નામ જાહેર કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહત્વનું સાથે એ છે કે ભારતીય જનતા પાર્ટીના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા એમ કુલ 41 જિલ્લા જે છે તે ગણતા હોય છે અને તેની અંતર્ગતની વિવિધ જિલ્લાઓની નામની પસંદગી જે છે ત્યાં નામો અંતર્ગત થાય તો નવાઈ નહીં તે પ્રકારની બાબતો સામે આવી છે. જેવા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંતર્ગતનો દોર જે છે તે હાથ ધરાશે. આવનારા દિવસોની અંદર જે નિરીક્ષક તરીકે નિયુક્તિ થયા છે ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી તે પણ ગુજરાતમાં આવશે. ગુજરાતમાં આવ્યા બાદ તે પણ જિલ્લા પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માટેની સેન્સ પ્રક્રિયા લેશે. અત્યારે હાલ તો આ 2 દિવસની અંદર જિલ્લા પ્રમુખોમાં મોટાભાગના જિલ્લા પ્રમુખો નિયુક્તિ થઈ જાય અને તેમના નામો જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
બીજી તરફ ભાવનગરની વાત કરીએ તો મનપા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિનો વિરોધ અને ગળેચીમાં 800 વસાહતોને નોટિસ આપતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે વિરોધ કરનાર કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હતી।